નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 3 અંગ્રેજી વિષયનું જે પેપર છે એ પેપરનું આજે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયો શરૂ કરીએ છીએ, વિડીયોના અંત સુધી બના રહેજો। તો પ્રશ્ન નંબર 1 છે જે 6 ગુણનો છે। નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો। તો અંદર દર્શાવેલા વાક્યોને આપણે ખાલી જગ્યાની અંદર લખવાના છે। ખાલી જગ્યાની અંદર લખતા દરેક પ્રકારના ચિહ્નોનો ઉપયોગ આપણે કરવાનો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરીએ। આપેલા શબ્દોમાંથી અલગ પડતા શબ્દ પર ચોરસની નિશાની કરો। તો એમાં પ્રથમ છે પિંક, રેડ, વ્હાઇટ, ટેબલ। તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ 3 જે છે એ કલરના નામ આપેલા છે, જ્યારે ટેબલ એ જુદો પડતો શબ્દ છે, તો ત્યાં આપણે બ્રેકેટ કર્યું છે। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન ડે 1, 3, 2। તો આ બધામાંથી ડે જુદો પડે છે, કેમ કે 1, 2, 3 એ નંબર્સ છે ને ડે એટલે દિવસ, એ વસ્તુ આપણી જુદી પડે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 રિવર, લેક, સી અને જંગલ। તો પેલા 3 નદીઓ પાણી હોય, જ્યારે જંગલમાં કંઈ ના હોય તો ત્યાં જંગલ જુદું પડે છે। પ્રશ્ન નંબર જે 4 છે સન્ડે, મે, મંડે, ફ્રાઈડે, બીજા બધા વારના નામ છે, જ્યારે મે એ મહિનો છે એટલે મે જુદો પડે છે। ત્યારબાદ 5મા નંબરનો જે પ્રશ્ન છે પેરોટ, ક્રો, કાઉ અને પીકોક, બીજા બધા પક્ષીઓ છે, જ્યારે કાઉ એ પ્રાણી છે। તો આવી રીતે બ્રેકેટ કરવાના છે, દરેકનો 1 ગુણ, એમ કુલ 5 ગુણનો આ પ્રશ્ન નંબર 2 છે। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3ની ચર્ચા કરીશું। પ્રશ્ન નંબર 3માં શું છે કે ચિત્ર જોઈ ગણતરી કરી સાચા અંક પર રાઉન્ડ કરો। તો ચિત્ર નંબર 1ની અંદર 10-10ના બોક્સ આપેલા છે પેન્સિલોના। તો આપણે ગણીએ। પહેલા બોક્સની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે 80। તો 80 નંગ જે થાય છે, તો 80 ઉપર આપણે રાઉન્ડ કર્યું છે। ત્યારબાદ બીજા નંબરની અંદર જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 બોક્સ અને છુટ્ટી પેન્સિલો 1, 2, 3, 4, 5, 6 ને 7, એમ 80 અને 7 એટલે 87। તો આપણે 87 પર રાઉન્ડ કર્યું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે 80 વત્તા 1, 2, 3, 4 અને 5 એટલે થઈ ગયા 85। તો આપણે 85 ઉપર રાઉન્ડ કરીશું। તો આવી રીતે ચિત્ર જોઈ તેના સરવાળો કરીને આપણે જે પ્રશ્નનો જવાબ મળે એના એ જવાબના આપણે ત્યાં રાઉન્ડ કરવાનું છે। તો આવી રીતે પ્રશ્ન આપણે 2નો ઉકેલ જોયો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3ની ચર્ચા કરીએ કે શબ્દકોશના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખો। તો શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવીને લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે મેટ, રેટ, સેટ અને ઈટ। તો અહીંયા આપણે જે સૌપ્રથમ જે વ્યંજન અને સ્વર, તો સૌપ્રથમ સ્વર આવે તો સ્વરથી શરૂ થતા શબ્દો આપણે લખીશું। તો અહીંયા ઈ એ સ્વરથી ચાલુ થતો શબ્દ છે, તો ઈટ લખ્યા પછી આપણે મેટ, મેટ પછી રેટ, રેટ પછી સેટ, એ રીતે ABCD પ્રમાણે આપણે લખીશું। ત્યારબાદ બીજો પ્રશ્ન છે લાયન, કેટ, ટાઈગર અને ડોગ। તો પહેલો છે કેટ, એના પછી આવે ડોગ, પછી આવે લાયન અને છેલ્લો છે ટાઈગર। ત્યારબાદ એપલ, ઓરેન્જ, બનાના અને મેંગો। તો ફરીથી અહીંયા સ્વર આપણે પહેલો લેવાનો થાય, તો એપલ એથી શરૂ થતો એટલે સ્વર છે, તો એપલ પહેલો શબ્દ, બીજા નંબરનો ઓરેન્જ, એ પછી ઓ આવે। ત્યારબાદ વ્યંજન એટલે કે બી શરૂ થતો પહેલો શબ્દ આવે, તો પછી બનાના અને એના બાદ મેંગો આપણે લઈશું। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે બેગ, પેન, ઇરેઝર અને હેન। તો પહેલો આવે ઇરેઝર, બીજો છે બેગ, ત્રીજા નંબરમાં હેન અને ચોથા નંબરની અંદર પેન। તો આ રીતે આપણે શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવવાના થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચે આપેલા વાક્યનું વાંચન કરી સાચા જવાબ પર ખરાની નિશાની કરો। તો પ્રશ્ન નંબર 1 હેપી બર્થડે ટુ યુ। તો આવું આપણે ક્યારે કહીએ? જ્યારે તમને કોઈ ધક્કો મારે ત્યારે કહો, તમારા મિત્રનો વર્ષગાંઠ હોય ત્યારે કહો, કે જ્યારે તમને કોઈ હાઉ આર યુ પૂછે ત્યારે। તો આપણો જન્મદિવસ હોય ત્યારે આપણને બધા હેપી બર્થડે કે, બરાબર ને? તો પ્રશ્ન નંબરનો જવાબ આવે બીજા નંબરની અંદર આપણે ખરું કરવાનું રહેશે। ત્યારબાદ બીજો જોઈએ થેન્ક યુ। આપણને કોઈ થેન્ક યુ ક્યારે કહે? તો આપણને જ્યારે તમને કોઈ મદદ કરે ત્યારે, જ્યારે તમને કોઈ પહેલી વાર મળો ત્યારે, કે જ્યારે તમે કાકાના ઘરે જાઓ ત્યારે। તો સીધી વસ્તુ છે, આપણને કોઈ મદદ કરે તો આપણે એને બદલામાં થેન્ક યુ કહેતા હોઈએ છીએ। તો પહેલા નંબરની અંદર આપણે ખરું કરવાનું। ત્યારબાદ ત્રીજા નંબરનો છે એક્સક્યુઝ મી। આપણે કોઈ એક્સક્યુઝ મી ક્યારે કહીએ? કે જ્યારે તમે ટોળા વચ્ચે જવાનો પ્રયાસ માર્ગ જોઈતો હોય ત્યારે, જ્યારે તમને કોઈ ભેટ આપે છે, અથવા તો જ્યારે તમને કોઈ હાઉ આર યુ પૂછે ત્યારે તમને કોઈ એક્સક્યુઝ કહે। તો હા, જ્યારે ટોળા વચ્ચેથી જવાનો માર્ગ જોઈતો હોય, જગ્યા ના હોય, તો આપણે કહીએ કે એક્સક્યુઝ જરા બાજુમાં કરશો ને, હે ને? તો આપણે ત્યાં રાઇટ માર્ક્સ કરવાનું છે।
ત્યારબાદ ચોથા નંબરનું જોઈએ, નાઇસ ટુ મીટ યુ, તમને મળીને ખૂબ આનંદ થયો. આવું આપણે ક્યારે કોને કહીએ છીએ? જ્યારે તમને કોઈ સોરી કહે ત્યારે કહો છો, જ્યારે તમે દાદાના ઘરેથી નીકળો ત્યારે કહો છો, કે જ્યારે તમે કોઈને પહેલી વાર મળો ત્યારે કહો છો? ખબર પડી ને? તો જ્યારે આપણે કોઈને પહેલી વાર મળીએ ત્યારે આપણે એવું કહીએ કે નાઇસ ટુ મીટ યુ, એટલે મને તમને મળીને ખૂબ આનંદ થયો. તો આવી રીતે પ્રશ્ન નંબર 3નો જે જવાબ છે આપણે લખવાના છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 છે કે આપેલા ચિત્રમાં સાચા વિકલ્પના ચોરસમાં ખરાની નિશાની કરો. અહીં આપણને ચિત્રો આપેલા છે. ચિત્રમાં કયો વિકલ્પ સાચો છે? તો પહેલું ચિત્ર છે બેગ છે ને બેગની નજીક એક આંગળી કરીને બતાવે છે. તો ધેટ ઇઝ એ બેગ, ધોઝ આર બેગ્સ, ધીસ ઇઝ અ બેગ. તો અહીંયા આપણને ધીસ અને ધેટથી શરૂ થતા વાક્યોની ખબર હોવી જોઈએ કે આપણે નજીક હોય અને આપણે ધીસ કહીએ છીએ અને દૂર હોય તો આપણે તેને ધેટથી કહીએ છીએ. તો અહીંયા આપણે નજીક બેગ છે તો ધીસ ઇઝ અ બેગ. આપણે એક જ બેગ છે એટલે ધીસ ઇઝ અ બેગ. તેનો જવાબ આ આવશે, ધીસ ઇઝ અ બેગ. ત્યારબાદ બીજા નંબરની જે આપણે વાત કરીએ, બીજા નંબરનું જે સફરજનનું ચિત્ર છે એ થોડુંક દૂર છે. તો ધેટ ઇઝ એન એપલ, કે પેલું સફરજન છે. તો ત્યાં આપણે પહેલો જે ઓપ્શન છે એના પર આપણે ખરાનું નિશાન કરીશું, કે બીજા નંબરનું જે ઓપ્શન છે ને ત્યાં આપણે ખરાની નિશાની કરી, પ્રથમ નંબરના ઓપ્શન પર ખરાની નિશાની કરીશું. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. જે સિંહ છે એ સિંહને આપણને નજીકથી બતાવવામાં આવ્યું છે. તો ધીસ ઇઝ અ લાયન. તો ત્યાં પ્રથમ જે છે તેની અંદર આપણે ખરાની નિશાની કરીશું. તો આવી રીતે આપણે પ્રશ્ન નંબર 6નું જોયું. ત્યારબાદ ચોથા નંબરનું છે 1, 2, 3, 4, 5, 6 સફરજન છે. જે સફરજનની સંખ્યા વધારે છે અને સફરજન નજીકથી બતાવેલા છે. તો આપણે શું કહીશું કે ધીઝ આર એપલ્સ. તો આ બધા સફરજન છે. તો ત્યાં પ્રથમ વાક્ય સાચું છે, તેના અંદર ખરાનું નિશાન કરીશું. ત્યારબાદ જે મોબાઈલ ફોન છે, મોબાઈલ ફોન દૂરથી બતાવેલો છે તો તેને શું કહીશું? ધીસ ના આવે, ત્યાં ધેટનો ઉપયોગ થાય. તો ધેટ ઇઝ અ મોબાઈલ. તો પેલો મોબાઈલ છે. તો બીજા નંબરનું જે વાક્ય છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. ત્યારબાદ છઠ્ઠા નંબરના જે 3 સિંહ છે એ સિંહો નજીકથી બતાવેલા છે. તો ધીસનું બહુવચન ધીસ થાય. તો ધીઝ આર લાયન્સ. તો છેલ્લો જે ઓપ્શન છે તેની અંદર આપણે રાઈટ માર્ક્સ કરીશું. તો હવે આપણે આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે કે આપેલા વાક્યો વાંચીને ચિત્ર સાથે જોડો. ચિત્રમાં 3 ચિત્રો છે અને તેની સામે વાક્યો 3 છે. વાક્યોને આધારે આપણે ચિત્ર કયું બંધબેસતું છે તેને આપણે જોડવાનો પ્રયત્ન કરવાનો છે. તો હી ઇઝ અ ફાર્મર. તો ખેડૂતનું ચિત્ર અહીં તમને કયામાં દેખાય છે? તો હા, અહીં જે બીજા નંબરનું જે ચિત્ર છે તે આપણને ખેડૂતનું ચિત્ર દેખાય છે. તો આપણે ત્યાંને ખેડૂતના ચિત્ર સાથે જોડીશું. ત્યારબાદ હી ઇઝ અ ડૉક્ટર. ડૉક્ટરનું ચિત્ર આપણને જે છેલ્લું દેખાય છે તો બીજા નંબરના વાક્યને છેલ્લા નંબરના ચિત્ર સાથે જોડીશું. ત્યારબાદ શી ઇઝ અ ટીચર. એક બેન છોકરાઓને ભણાવે છે એવું ચિત્ર આપણને પ્રથમ વાક્યમાં ઉપરના પ્રથમ ચિત્રમાં દેખાય છે તો આપણે તેને ત્યાં જોડીશું. તો આવી રીતે આપણે વાક્યો જોડવાના છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 8ની અંદર ચિત્રમાં આપેલ ક્રિયા ઓળખીને ખોટો શબ્દને તમારે ત્યાગી નાખવાનો છે. તો પહેલું ચિત્ર છે એ નાહવાની પ્રક્રિયા છે. તો કોણ નાહે છે? બાળક નાહે છે. તો ત્યાં રન અને પ્લેને ચેકી નાખી. બાથ એટલે નહાવો. તો ત્યાં બાથ ઉપર બંને ચેકી નાખવાના છે એટલે બાથ શબ્દ રહે. ત્યારબાદ આપણે આગળ જોઈશું એક છોકરો શું કરે છે? સ્કીપિંગ, દોરી કૂદે છે. તો સ્કીપ એટલે કૂદવું. તો ડ્રિંક અને રન ચેકી નાખવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ કે એક છોકરો વાંચવા બેઠો છે. વાંચવું એટલે રીડ. તો સિંગ અને સ્લીપને આપણે ચેકી નાખવાનો છે. ત્યારબાદ ચોથા નંબરના ચિત્રમાં છોકરો ખાવા બેઠો છે. તો બાળક ખાય છે એટલે ઈટ કરે છે. તો ક્લેપ અને રીડને આપણે ચેકી નાખવાનું છે. ત્યારબાદ 5મા નંબરના જે ચિત્રની અંદર બાળક છે એ ખુરશીમાં બેઠેલો જણાય છે. તો આપણે તેને સ્કીપ અને ડાન્સ આ બંને ચેકી નાખીએ એટલે બાળક સીટ એટલે બેસેલો છે. 6થા નંબરનું જે ચિત્ર છે તેની અંદર બાળક શું કરે છે? તો રમી રહ્યો છે. રમવું એટલે પ્લે. તો રીડ અને રનને આપણે ચેકી નાખીશું. રીડ અને રનને ચેકી નાખીશું એટલે બાળક પ્લે કરે છે એટલે કે રમે છે. તો આ રીતે ધોરણ 3નું અંગ્રેજી વિષયની આજે લેવાયેલી પરીક્ષાનું પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો તમારે આ વિડીયો અલગ તમારા મિત્રો સુધી પહોંચાડજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો જેથી તમને નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે. ત્યાં સુધી આવજો.